करुणानिकेतनं व्रतदान तप क्रियाफलं सहजानंद गुरु भजे सदा वर्णिवेशरमणीय दर्शनं मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वलोकतं त्वं गते वेददेवत्वं त्वं वन्दे भक्तिकासुतं सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वरतालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज उत्तर विभाग अधिष्ठाता देव श्री नरनारायण देव प्रभुपति गोपीनाथ जी महाराज जनाधिपति राधारमण देव धोलेरा मदन मोहन जी महाराज की स्मृति सहित आज वरताल धाम पिनर ने आंगणे જેમના આગમનથી આ મંદિર અને સમગ્ર વાતાવરણ અને આપણા સૌના હૈયા એ અતિ પ્રફુલ્લિત અને ઉલ્લાસિત થયા છે એવા અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો શ્રીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने हमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आम तो अपना गृहस्थ आश्रमनी अंदर મને એવો અનુભવ છે અને એવો જોયું પણ છે કે જ્યારે લગ્નની જાન જોડાઈ હોય ત્યારે સૌ ની આતુરતા જાનૈયાની એ ભોજનશાળા તરફ હોય વહેલો અહીંયા આગળ વિધિ પૂરો થાય જયમાલ વગેરેનો એટલે હરિહરનો નાદ પડે એમ આપણી આ જાનની અંદર ભગવાનની પ્રતિષ્ઠાનો જે મૂળ પ્રસંગ જેના હેતુથી આપણે સૌ એકત્રિત થયા છીએ એ સંપન્ન જેવો થાય એટલે હવનું ધ્યાન પછી થાય હરિહરનો સ્વાદ પડે એટલે વધારે સમય નથી લેવો 5 દિવસથી આપણે ભગવાનના દિવ્ય સાનિધ્યની અંદર સત્સંગી જીવન ગ્રંથના માધ્યમથી ભગવાનના આ ધરા ઉપરના અવતરણ અને ભગવાને મોક્ષની જે પરંપરા આ મોક્ષ ધોરીમાર્ગ એવો ષડંગી સંપ્રદાય મહારાજે સ્થાપિત કર્યો એની અંદર મહારાજ સ્વહસ્તે મંદિરો આદિ કરાવીને ઉપાસના અને ભક્તિનો માર્ગને પ્રશસ્ત કરવાની જે રીતને મહારાજે પ્રવર્તાવી એના પોષણને માટે એની પુષ્ટિને માટે આપણે અહીંયા યુકેની ધરતી ઉપર લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું પ્રથમ મંદિર એ વરતાલ ધામ પિનર આજે આપણે એને પ્રતિષ્ઠા આમ તો પૂર્વ વક્તાઓએ સંતોએ અને અમારા નાનાલાલજી મહારાજે પણ બહુ માર્મિક અને ધાર્મિક બંને વાતો આપણને અહીં આગળ સમજાવી છે એટલે એનું પુનરાવર્તન ન કરીએ પણ એક વાતનો અમને આનંદ છે કદાચ કોઈને એમ લાગે કે બાપુજીને લંડનના ભક્તો માટે પક્ષપાત છે તો ભલે લાગતું પણ હું કહું છું છે એનું કારણ છે કે નાનાલાલજી મહારાજે જેમ વાત કરી કે કદાચ દરેક વ્યક્તિની કાર્ય કરવાની પદ્ધતિઓ જુદી જુદી હતી અને એ પદ્ધતિઓ જ્યારે આપસમાં વિચારો મેળ ન ખાય એટલે ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થાય પણ એટલું અમને ચોક્કસ ભરોસો અને વિશ્વાસ હતો અને છે કે બધાના હૃદયની અંદર ભાવના ચોખ્ખી હતી અમારે ભગવાનનું કાર્ય કરવું છે અને એ શુદ્ધ ભાવથી જેમ સંતોએ પણ વાત કરી કે અહીંયા આગળ કોઈ પ્રાંત પ્રદેશ કે કોઈ જાતિવાદ વગેરેની અંદર ન વેચાતા બધાએ જેમ સત્સંગ એક પરિવાર છે ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃતની અંદર કીધું કે પોતાના દેહ અને દેહના સગા માટે જેવું મમત્વ છે
એવું ભગવાનના સંતો ભક્તો અને ભગવાન પ્રત્યેનું જો એવું મમત્વ થઈ જાય તો મોક્ષ માર્ગની અંદર કોઈ ખામી ન રહે. એ સિદ્ધાંતને અનુસરીને આ બધાએ એકબીજાના પૂરક બનીને, એકબીજાના સહયોગી બનીને જ્યારે કાર્ય કર્યું છે ત્યારે આપણે આજનો દિવસ આ જોઈએ છીએ. બહુ સુંદર આપણે પરચાની વાત કરીએ તો મહારાજ ડગલે ને પગલે આપણે કહેતા કે કસોટી વિધિના વાત વારંવાર સંતો દ્વારા દોહરાવી, અમે દોહરાવી. આજે નાનાલાલજીએ બહુ વિસ્તારથી એ વાતને આપણને સમજાવી કે કેવી રીતે આ સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા આપણી થઈ છે. પણ મને એક પ્રસંગ યાદ આવે કે કરતા હરતા ભગવાનને જ્યારે મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનને કરતા હરતા જાણે ને ત્યારે એને પૂર્ણ નિષ્ઠા એની દ્રઢ કહેવાય. જો મહારાજ કે ભગવાનને મૂકીને કાળ, કર્મ ને માયા ઇત્યાદિને જો કરતા હરતા જાણે તો મહારાજ કે હજુ એની નિષ્ઠામાં બહુ મોટી ખામી છે. અને પુરુષ પ્રયત્નથી આપણે જ્યાં સુધી સાહસ કરીએ ત્યાં આપણને ક્યાંક પ્રશ્નો અને અવરોધો આવતા રહે. પણ ભગવાનના ભરોસે જ્યારે બેસીએ ને આ લંડનની ભૂમિ, આ એક નહીં, આમ તો ઘણા એવા પ્રસંગો સંપ્રદાયની અંદર બન્યા છે, પણ આ લંડનની ભૂમિની અંદર જો એવા પ્રસંગ બન્યા તો 2 પ્રસંગ અને બંને પ્રતિષ્ઠાના એવા પ્રસંગો એ આપણી સામે એનું દ્રષ્ટાંત છે. મને બરાબર યાદ છે કે અમે 51ની સાલની અંદર નાનાલાલજી ત્યારે બાળલાલજી જેવડી અવસ્થામાં હતા અને અમેરિકાની અંદર શિકાગો મંદિરની રજનીભાઈ આગળ બેઠા છે એની શિકાગો મંદિરની પ્રતિષ્ઠા કરીને અમે અહીંયા પાછા જ્યારે ઇન્ડિયા જતા હતા ત્યારે અહીંયા લંડન અમે આવેલા. બધા ઘણા વડીલ હરિભક્તો અહીંયા આગળ બેઠા છે, એમને બધાને ખ્યાલ છે. ત્યારે અહીંયા હેરો મંદિરની અંદર જવાનો પ્રસંગ બનેલો અને ત્યારનું હેરો મંદિરનું સ્થાન જેને જૂનું હરિભક્તોએ જે જોયું છે એને ખ્યાલ છે, નાનું એવું સ્થાન હતું. અને એની અંદર જ્યારે તમારે અહીંયા વેધર ખરાબ હોય, સ્નો પડતો હોય, વરસાદ આવતો હોય ત્યારે ઘણા બધા ભક્તોને બહાર ઉભા રહીને દર્શન, આરતી વગેરેનો લાભ લેવો પડતો અને એવી મુશ્કેલીનું સહન કરવું પડતું. તે વખતના રામજીભાઈ વગેરે જે પણ આગેવાનો હરિભક્તો હતા, મને બધાના નામ અત્યારે કારણ કે ઘણો સમય થયો એટલે બધાના સ્મૃતિમાં ન હોય, પણ 1-2 નામ મને યાદ છે. લક્ષ્મણભાઈ, રામજીભાઈ વગેરે ત્યાં હાલાઈ પરિવારને બધા હરિભક્તો હતા. બાપુજીનું કાંડું પકડીને ઠાકોરજી સુધી લઈ ગયા અને બાપુજીને વાત કરી કે આપ તો ભગવાનના દીકરા છો અને આ બધા ભક્તો જે છે એ અહીંયા આગળ ઘણું કષ્ટ ભોગવે છે. અમે દેશથી અહીંયા વિદેશની અંદર આવ્યા અને અમારો સત્સંગનો વારસો, સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અમે પ્રયત્ન, મહેનત કરીએ છીએ, પણ અહીંયા સ્થાનનો અભાવ છે. ત્યારે મહારાષ્ટ્રીએ ત્યાં ભુજ મહંત સ્વામી વગેરે પણ હાજર હતા અને ત્યાં મહારાષ્ટ્રીએ એ ભગવાનના મૂર્તિની સામે ઉભા રહીને એક વચન આપ્યું. મહારાજે આજ્ઞા કરી કે સંકલ્પ કરીને રોજ અહીંયા ગુરુમંત્રની 2 માળા તમે વિશેષ કરજો અને સંકલ્પ કરો કે મહારાજ, કારણ કે મહેનત તો એ 8-10 વર્ષથી બધા મંદિર માટે કરતા હતા અને વેચનાર, મને એક્ઝેક્ટ ફિગર યાદ નથી પણ હું એનો સારાંશ તમને સમજાવું તો વેચનાર માનો 15 લાખ પાઉન્ડમાં વેચતો હતો અને આપણી કેપેસિટી 3.5 લાખની હતી એ સમયની અંદર. આપણે વધતા 7-8 લાખ સુધી પહોંચ્યા હતા અને ઓલા ઉતરતા 10-12 લાખ સુધી આવ્યા હતા, પણ તોય 5-7 લાખનો ડિફરન્સ એ ભંગાતો નહોતો. ત્યારે મહારાષ્ટ્રીએ આ નિયમ આપ્યો અને કીધું કે તમે આ સંકલ્પ કરો અને 6 મહિનાની અંદર આ સંપ્રદાયની અંદર ઇતિહાસ, ભગવાન શ્રીજી મહારાજ, આચાર્ય મહારાજના વચનની અંદર કેટલો મહારાજ એના દ્વારા કર્મ કરે છે. મહારાષ્ટ્રીએ તે વખતે અહીંયા કીધું 6 મહિનાની અંદર તમને ભગવાન સ્થાન અપાવે ને જે જગ્યાઓ એ 8-10 લાખ રૂપિયાના અંતરના કારણે, પાઉન્ડના કારણે જે નહોતી મળતી એ વ્યક્તિ સામેથી આવીને એનાથી અડધા ભાવની અંદર એ જગ્યા આપણને આપી ગયા અને 6 મહિનાની અંદર આ પરચો મહારાજે જ્યારે વડતાલ દેશના હરિભક્તો અને એમાં વિશેષ કરીને યુવાન હરિભક્તો જે સ્ટુડન્ટ વિઝા ઉપર કે અહીંયા નોકરી ધંધાને માટે અહીંયા આગળ જ્યારે આવ્યા ત્યારે એમને પણ અહીંયા સત્સંગનું પોષણ મળે. અમારો ભાવ એટલો જ હતો કે કોઈ પણ ભોગે અથવા કોઈ પણ રીતે જે આપણી સનાતન ધર્મની અને સ્વામિનારાયણ સંપ્રદાયની જે પરંપરા અને પ્રથા જે આપણા વડીલોએ શીલ સાથે રાખી છે એ અહીંયા આગળ સત્સંગની અંદર જળવાઈ રહે. અહીંયા આગળ આવ્યા પછી આ વિષય વાસનાના અને માયાના એવા વિસ્તારની અંદર અથવા એવા પ્રદેશની અંદર કોઈ જીવાત્મા પોતાના મોક્ષમાર્ગથી ભટકી ન જાય એટલા માટે આ સુંદર વ્યવસ્થાનું એક આયોજન થાય એ સંકલ્પ સાથે કર્યું. જેમ હમણાં નાનાલાલજી મહારાજે વાત કરી, મહેનત બધાએ કરી, પણ ફળી ક્યારે? જ્યારે મહારાષ્ટ્રી અને ગો હેડ આપ્યું.
મહારાષ્ટ્રીય જ્યારે ગો હેડ આપ્યું ત્યારે આપણને સન્માન. પછી તો આપણે જેમ નાનાલાલજી કીધું ને કે અમે પછી તો કોના કોઈના બંધારે રહે નહીં. આ પાવર હરિકૃષ્ણ મહારાજનો છે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદનો છે, પરમ પૂજ્ય માતુશ્રીના આશીર્વાદનો છે. એટલે એની અંદર કોઈ આપણને પછી વિઘ્ન નથી આવ્યું કે નથી મૂંઝવણ આવી. હા, ચિંતા કોઈ વખત વ્યવહારિક થતી હોય, પણ એને મહારાજે જેમ નરસિંહ મહેતાની મહારાજે જેમ હુંડીને મહારાજે સ્વીકારી, ભક્ત પ્રહલાદની, મીરાબાઈની, દાદા ખાચરની જેમ બધાની લાજ રાખી, એમ ભગવાન આપણી લાજ રાખતા ગયા અને આપણે અહીંયા આગળ આજે ઊભા છીએ. વિશેષ તમે નથી લેવો. ભગવાનના પ્રગટપણાની વાત મહારાજના વચનની અંદર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક વાત લખી કે આ ધરા ઉપર જીવાત્માના કલ્યાણને અર્થે અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ જે સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ અક્ષરધામની અંદર બિરાજે છે, એ જ ભગવાન. આ શબ્દોને મારા શબ્દોને બધા ભક્તો ખૂબ ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો. મહારાજ, આપણે ઘણી વખત કેવું છે કે ઘણા અજ્ઞાનતાવશ આપણે ભેદભાવની રીતિની અંદર આપણે ઉતરતા હોઈએ ને એમ કહેતા હોઈએ. ઘણા અજ્ઞાન કે વાય હિન્દુ પીપલ વર્શિપ ટુ મેની ગોડ્સ. આપણે કેમ ઘણા બધા ભગવાનને આપણે વર્શિપ કરીએ છીએ, જ્યારે રિયાલિટી એ છે વી વર્શિપ વન ગોડ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. ભગવાન એક જ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર આ બહુ સુંદર વાત લખી. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવોન સર્વાવિર્ભાવ કારણમ સ રાધા હિતોપનેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીયો રમ્યો કેતો લક્ષ્મી નારાયણ સહિત. ભગવાન કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક જ છે. અને એ પુરુષોત્તમ નારાયણ જ્યારે રાધિકા સહિત ઉભા હોય ત્યારે આપણે એને રાધા કૃષ્ણ તરીકે દર્શન કરીએ છીએ. લક્ષ્મીજી સાથે ઉભા હોય ત્યારે આપણે લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપના દર્શન કરીએ છીએ. એ જ ભગવાન જ્યારે નર સાથે ઉભા હોય ત્યારે આપણે નરનારાયણ દેવ સ્વરૂપે એમના દર્શન કરીએ છીએ. ઇત્યાદિ પરમાત્માના વિવિધ સ્વરૂપોના આપણે દર્શન કરીએ છીએ. પણ વસ્તુતઃ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું તત્વ એક છે. અને એ જ વાત વચનામૃતની અંદર મહારાજે બતાવી. મહારાજ કે એ જ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ એ જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મચ્છ, કચ્છ, વરા, નરસિંહ આદિ અવતાર ધારણ કરીને, રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરીને જ્યારે વિચરણ કરતા હોય અને એ પરમાત્મા પોતાના સ્વરૂપનું સુખ આપવાને માટે એ મનુષ્યાદિ લીલા ભગવાન કરતા હોય ત્યારે એમ ન માનવું કે અક્ષરધામની અંદર રહેલું સ્વરૂપ જુદું છે અને આપણી નયન ગોચર જે સ્વરૂપ છે જુદું છે. મહારાજ કે એ જ ભગવાન અહીંયા આ સ્વરૂપે આપણને દર્શન કરે છે. આ એકાત્મ ભાવની વાત ભગવાન સ્વામિનારાયણ બતાવે. એનાથી વિશેષ એક બધું આગળ વધારીએ તો મહારાજે જેમ કીધું કે જેમ ભગવાન મનુષ્યાદી આકૃતિ ધારણ કરીને મનુષ્ય લીલા આદિ કરવાને માટે ધરા ઉપર પધારતા હોય અને અક્ષરધામના મૂર્તિનું અને ભગવાનના સ્વરૂપનું અને અવતાર સ્વરૂપનું એકરૂપતા રહેલી છે, એવી જ એકરૂપતા મહારાજ કે અમારા પધરાવેલા દેવોની અંદર તમારે ભેદ ન જાણવો. અમારા દેવો લક્ષ્મીનારાયણ દેવ હોય, નરનારાયણ દેવ હોય, ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય. મહારાજ કે અક્ષરધામની અંદર જે સ્વરૂપ રહેલું છે એ જ સ્વરૂપ તમારી સામે મૂર્તિમંત છે, એમાં પણ ભેદ નથી. આવો એકાત્મ ભાવ મહારાજે બતાવ્યો. અને આજે એ વચનના સિદ્ધાંતે, એ ભગવાનની આજ્ઞાના સિદ્ધાંતે જો આપણે વિચારીએ તો આજે આપણું આ ધામ, વડતાલ ધામ, એની અંદર અનંત કોટી બ્રહ્માંડના આદિશ્વર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ અર્ચા સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે આપણે ત્યાં પ્રગટ વિરાજ્યા છે. હું વધારે વાત નથી કરવા વિસ્તારમાં. તો આપણે બધા અંકુટની આરતીના દર્શન કરવા છે, પ્રતિષ્ઠાની આરતીના દર્શન કરવા છે. પણ ભગવાન અહીંયા આગળ આવવા માટે જેમ આપણે આતુર હતા ભગવાનને પધરાવવા માટે, એમ ભગવાન પણ અહીંયા આવતા. પરીક્ષા લીધી, ઘણી કસોટી કરી, પણ ભગવાન પણ આપણા ઉપર રાજી હતા અને અહીંયા આવા આતુર હતા. અને એના અનેક પ્રમાણો જ્યારે આપણને એમ થાય કે હવે કોઈ રસ્તો આગળ નથી દેખાતો, ત્યાં એક દીવો પ્રજ્વલિત થાય અને એમાંથી કંઈક માર્ગ નીકળે તો એ ભગવાનનું પ્રગટપણાનો અહેસાસ છે. ભગવાન અહીંયા હાજરાતું તારવી ઉતરાતા મહેનત કરાવી અને મહેનત કરાવી તો યાદ રહે, કે મહેનત કરી હોય તો યાદ રહે. અને આજે અમને આનંદ છે, આ ખાસ કરીને યુવાનોને જોરદાર તાળીઓથી અમને વધાવીએ. બધા અમારા ગુજરાતમાં અને અમે કાઠિયાવાડની કહેવો છે કહું ખાટી છે. આ હવારે મેં અટકણ પહેર્યું ને તો ઢીલું હતું, પણ અત્યારે એમ લાગે છે ટાઈટ થઈ ગયું, છાતી. એની પાછળનું કારણ તમે આ મંદિરની અંદર જે પોતાના કલ્યાણને માટે તો આપણે આ સાધન કર્યું જ છે, પણ ભગવાનને રાજી કરવા માટે આમાં હું એટલું મને વિશ્વાસ છે એટલે હું કહું તો અતિશયોક્તિ નથી. આમાં કોઈ ટ્રસ્ટી નથી, આમાં કોઈ યજમાન નથી, આમાં કોઈ સ્વયંસેવક નથી. આપણે બધા ભગવાનના દાસ છીએ. નાના અને આ જ સત્સંગનું મૂળ રંગ છે વાલા ભક્તો. કોઈ
કોઈ એમ આ માન માટે મહારાજે તો ભગવાનને રાજી કરવાની રીતમાં બતાવ્યું કે સાંભળ બેની હરી રીજાની રીતડી મોહન વરને માન સંગાતે વેરજો. આ સત્સંગની અંદર મહારાજે રીત ભગવાનને રાજી કરવાની રીત બતાવી. તો મહારાજ કે નિર્માની થઈને નિષ્કપટ ભાવે થઈને ભગવાનના શરણે દાસાનું દાસ બની જ્યારે જીવાત્મા આવે ને ત્યારે એના ઉપર ભગવાન રાજી થાય છે. અને એ ભાવનાને પ્રબળ કરવાને માટે, એ મજબૂત કરવાને માટે આ સત્સંગ એનો આશ્રયનું સ્થાન છે, આ મંદિર એના આશ્રયનું સ્થાન છે. તો ભગવાને આપણી કસોટીઓ ઘણી કરી, પણ મારા ડગલે ને પગલે આપણી સાથે જેમ હાજરા હાજર ઊભા હોય અને એવી રીતે સંરક્ષણની અંદર ભગવાનના સાનિધ્યની અંદર આ મંદિરનો. અને છેલ્લે ગઈકાલે હું મારે નહોતું કેવું, પણ અમારે છોકરા સ્વામીએ મને હમણાં જેમ વાત કરી, ઠાકોરજીના આંખમાંથી નેત્ર જળ નીકળ્યું અને એનાથી અમે પ્રતિષ્ઠા કરતા હતા. એ ભાવને એ હું વ્યક્ત કરું, શબ્દો મારી પાસે નથી એના, પણ આ ભગવાનના આગમનનો કેવો રાજીપો. મને એક પ્રસંગ યાદ આવ્યો, 2 મિનિટમાં એ યાદ પ્રસંગ કરીને હું મારી વાતને પૂર્ણ કરીશ. જ્યારે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા, ત્યારે શ્રીજી મહારાજના સ્વધામ પધાર્યા પછી ગઢપુરની અંદર સંતો અને ભક્તોનો એવો ભાવ હતો કે મહારાજે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું, તો અહીંયા ગઢપુરની અંદર પણ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ અહીંયા આગળ અમારે આરાધ્ય ઉપાસ્ય ઈષ્ટદેવનું સ્વરૂપ અમારે પણ દર્શન થાય એના માટે અહીંયા પધરાવ્યું છે. બધા સંતો ભક્તોએ એકત્રિત કર્યા જે ભગવાન શ્રીહરિના સમકાલીન સમયની અંદર મહારાજના ઉપયોગમાં આવેલા એ વસ્ત્ર આદિ હતા અથવા તો જે આભૂષણ આદિ હતા, એની અંદર સોના ચાંદીના દાગીના અથવા વાસણ વગેરે, પાત્ર વગેરે પંચધાતુના હતા, એને એકત્રિત કરવામાં આવ્યું ભગવાનની પ્રસાદીનો. અને એને ઢાળીને, એને ગાળીને એમાંથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવામાં આવી. એ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની બનાવવામાં આવી અને પ્રતિષ્ઠાનો આવો જ્યારે આવો પ્રસંગ હતો અને એ મૂર્તિ ત્યાંથી ગઢપુર મંગાવવામાં આવી. યજ્ઞ પ્રારંભ થયો અને યજ્ઞ પ્રારંભ થાય. હવે એમાં આ એક હકીકત સંપ્રદાયની બનેલી છે વાલા ભક્તો, હું તમને યાદ કરાવું છું કે જ્યારે ગોપીનાથજી મહારાજનું જે સ્વરૂપ હતું એની પડકે હરિકૃષ્ણ મહારાજને પધરાવું, જગ્યા થોડી સાંકડી અને હરિકૃષ્ણ મહારાજના પંચધાતુના જે મૂર્તિ હતી એનું વજન અનેક ગણું અને 8-10 માણસ ભેગા થઈને ઊંચી કરે તો પણ એ મૂર્તિનું વજન એ હરિકૃષ્ણ મહારાજની ઉપડાય નહીં એવું વજન હતું. ને એમાં પણ જો વધારે માણસો ભેગા થાય 18 મણ એનું 18 મણ મૂર્તિનું વજન, અને એ 8-10 માણસ ભેગા થઈને ઊભા કરીને એને ઉપાડે તો ઉપડે નહીં. અને કદાચ જો જાજા માણસ લઈને જાય અને એમાં મૂર્તિ કંઈ આગળ પાછળ થાય તો ગોપીનાથજી મહારાજની મૂર્તિ એ પાષાણની મૂર્તિ છે અને એ પાષાણની મૂર્તિના અંગ નાજુક હોય અને નાજુક અંગ હોવાને કારણે કંઈક જો ટકરાય અથવા તો કંઈક એને નુકસાન થાય તો ભગવાનનું પ્રતિષ્ઠિત કરેલું સ્વરૂપ ખંડિત થાય. એટલે બધા મૂંઝવણમાં પડ્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંતો હતા, હરિભક્તો હતા, બધા મૂંઝાણા કે આનો શું વિકલ્પ કરો. ગોપાળાનંદ સ્વામી પાસે ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જે ભગવાન સ્વામિનારાયણના હૃદયગત જે અભિપ્રાયને જાણતા હતા, અખંડ ભગવાનને જે ધારણ કરતા હતા, એ ભગવાનની આજ્ઞાની અંદર કેમ ન વર્તતા હોય, એમને કીધું કે આપણે ચિંતા કરવાની શા માટે જરૂર છે. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અહીંયા બિરાજે છે અને એ રઘુવીરજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે, આપણા સૌના ધણી, આપણા સૌના ગુરુ, આપણા સૌના બાપના સ્થાને છે. આપણે એમને જઈને વાત કરીએ. અને બધાએ ભેગા થઈ અને રઘુવીરજી મહારાજ ત્યાં જૂની જે આચાર્ય શ્રીની હવેલી હતી ત્યાં બધા ગયા રાત્રે ઉતારે અને મહારાજની આગળ, મહારાજશ્રી આગળ આ વાત કરી કે આ ઘનશ્યામ મહારાજનું, હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ અમે લાવ્યા તો ખરા, તૈયાર તો થયું, પણ આને પધરાવું કેવી રીતે? અહીંયા જગ્યા બહુ સાંકડી છે, માણસો જઈ શકે એમ નથી અને મૂર્તિનું વજન 18 મણ જેટલું છે, આ ઉપડે એમ ઉપડે નથી, તો આનો કંઈક રસ્તો કરો. એટલે મૂર્તિને ખંડ સુધી લઈ જવામાં આવી હતી, બધા ભેગા થઈ અને ઉપર અને અંદર. પછી મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ અંદર ગયા, પડદો પાડ્યો અને હરિકૃષ્ણ મહારાજને અમારા વડવાઓએ અમને વાત કરેલી છે એટલે આ પ્રમાણિત વાત છે, આની અંદર અમારા વડવાઓ એના સાક્ષી હતા અને આ પરંપરાગત વાત અમને જાણવા મળી છે એની વાત કરીએ છીએ. એ પડદો બંધ કર્યો અને મહારાજને એટલી વિનંતી કરી કે હે મહારાજ, આપે અમને જવાબદારીનું કામ તો સોંપ્યું છે, પણ આ જવાબદારીને નિભાવવા માટે અમારા ઉપર આપની કૃપા દ્રષ્ટિ અનિવાર્ય છે. આપની કૃપા વગર અમે આ જવાબદારી વહન કરી શકીએ એમ નથી. પ્રતિષ્ઠા કરવાનો આચાર્યશ્રીને મહારાજે જવાબદારીનો અધિકાર આપ્યો છે, પણ આને અમે વહન કઈ રીતે કરી શકીએ? આપની કૃપા થાય. આ મૂર્તિનું વજન, આપનું વજન આ એટલું ભારે છે કે આની અંદર મૂર્તિને ફિટ કેવી રીતે કરવી, આ એક બહુ મોટી વિટમણા છે. હરિભક્તો સંતો અમારી પાસે આવ્યા, અમે કોની પાસે જઈએ? હરિભક્તો સંતો તમે ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા, અમે કોની પાસે જઈએ? ત્યારે
મહારાજે રઘુવીરજી મહારાજે કીધું અમારા તો તમે ધણી કહો, અમારા ઈષ્ટ ગણો, અમારા બાપ ગણો, જે ગણો તમે છો, એટલે અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ આપ આપનું વજન એટલું હળવું કરી દો કે આ મૂર્તિ અંદર આપના સ્થાનની અંદર આપ પોતાનું સ્થાન સ્વીકારો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે 2 પગમાંથી રઘુવીરજી મહારાજે જે 10 માણસ ભેગા થઈને મૂર્તિ ઊંચી કરી શકતા નહોતા, એ રઘુવીરજી મહારાજે 2 પગેથી ચરણમાં મહારાજને પકડી અને આમ કરી ત્યાં હરિકૃષ્ણ મહારાજ અનેક પ્રસંગો છે. શ્રીજી મહારાજના વચનની અંદર જેને વિશ્વાસ ને ભરોસો ને આશ્રય રાખ્યો તો મહારાજે, અને અહીંનો પણ આ એ જ પ્રસંગની વાત કરું જે હરિભક્તો હું જો કહું, કદાચ સભામાં યુવાનો બેઠો હોય જે ગઈકાલે મને રાત્રે મળવા આવ્યા, જ્યારે અહીંયા હું રાતે 1:30 વાગે આ મૂર્તિનું ઇન્સ્ટોલેશન જ્યારે આપણે કરતા હતા ત્યારે અમે અહીંયા બેઠા હતા અને મને આવી વાત કરી. અમે જ્યારે ઇન્ડિયાથી મૂર્તિને ઘનશ્યામ મહારાજ આદિ જે દેવોને મૂર્તિને ત્યાંથી શિપમેન્ટમાં મોકલ્યું, એ શિપમેન્ટ અહીંયા આવ્યું ને અહીંયા ફિટિંગ થયું, ત્યાં સુધી જે સ્વયંસેવકોએ એનું હેન્ડલિંગ કર્યું છે એને એ હરિભક્તો જેને મૂર્તિ જ્યારે આવી ટ્રકમાંથી જ્યારે એને અનલોડ કરી એ વખતે જે મૂર્તિનું હતું પછી ખોલીને જોયું બધી હેમખેમ આવી છે કે નહીં, તે વખતે થોડું કર્યું, માપ બાપ લેવા માટે એમને હેન્ડલિંગ કરતા હતા. એટલે એમને મને કીધું બાપુજી અમે મૂર્તિ જ્યારે આવી ત્યારે અમે ઉપાડી હતી અને અમે મૂર્તિનું વજન અમે જાણીએ છીએ કેટલું હતું. પછી જ્યારે યજ્ઞશાળાની અંદર એને પધરાવવાની હતી ત્યારે પણ અમે મૂર્તિને લઈ ગયા અને એની અંદર અમે એને મૂકી, અમારા હાથે જ અમે ઉપાડી છે, અમને ખબર છે મૂર્તિ કેવી હતી. ત્યાંથી યજ્ઞશાળામાંથી અમે અહીંયા ઠાકોરજીને અહીંયા સિંહાસન સુધી અમે લાવ્યા, અમે જ મૂર્તિ ઉપાડી છે, અમને ખબર છે વજન છે. પણ અહીંયા જ્યારે અમે ઠાકોરજીને અહીંયા પધરાવ્યા ને ત્યારે મૂર્તિ હળવી ફૂલ જેવી થઈ ગઈ. એના સાક્ષી છે કે આ પરચો આને ભગવાનનું પ્રગટપણું આજે અમે કહીએ છીએ એમ નથી કે આની અંદર ભગવાન સ્વામિનારાયણ તો વચનમાં વિશ્વાસ આપણને હોય કે આની અંદર ભગવાન સાક્ષાત બિરાજે છે, એ તો આપણી ભાવના શ્રદ્ધા થઈ. પણ આવી જ્યારે વાતને આપણે જ્યારે કરીએ, હમણાં સંતોએ પણ કોટેશ્વર સ્વામી પણ વાત કરી, સભ્ય સ્વામી, કે ભગવાનના સ્વરૂપની અંદર ભગવાન અખંડ અને પ્રગટ રૂપે બિરાજે છે. કેમ? કારણ કે ભગવાન પોતાના વચનથી બંધાયેલા છે. મહારાજ પોતાના વચનથી બંધાયેલા છે કે હું મારા ભક્તોના કલ્યાણ માટે આજે મહારાજ કે અમે અક્ષરધામથી અહીંયા સુધી આવ્યા એટલું જ નહીં, પણ અમે વડતાલ, ગોરડા, જુનાગઢ, અમદાવાદ દેશથી પણ અમારા ભક્તો જ્યારે અહીંયા દૂર પ્રદેશની અંદર આવીને વસ્યા હોય ત્યારે એના રક્ષણ ને પોષણની માટે પણ અમે ત્યાં પણ અમે આવ્યા છીએ. અને મહારાજ અત્યારે આપણે યાદ તો તમે બધા અનુભવ કરશો. પણ એક વસ્તુ છે, હંમેશા એવું કહેવાય છે દેવનું દેવત પૂજારીની પૂજામાં, ભક્તોના ભાવમાં. ભક્તોનો ભાવ કેવો છે, જેટલી તમે વૃદ્ધિ કરશો, અમે અમારું કર્તવ્ય આજે અહીંયા પૂરો કર્યું, અમારી જે જવાબદારી હતી આજે અહીંયા ભગવાનને આવાહન કરવાની, ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, એ અમે અહીંયા પૂર્ણ કર્યું છે. પણ હવે આ દૈવત્વ કાયમ અહીંયા રહે એ તમારા બધાના હાથમાં છે. તમે જેવો અહીંયા ભાવ વ્યક્ત કરશો, મહારાજને અહીંયા જેટલું પોતાપણું લાગશે, અને મને વિશ્વાસ છે કે અમારા લંડનના ભક્તો ચોક્કસ એ કરશે, પણ તમે જેટલું એની અંદર વધારે અહીંયા આગળ ભજન, ભક્તિ, ઉપાસના અને અહીંયા ઉત્સવ સમય આ કથા વાર્તાનો યોગ રહેશે, આ ભૂમિનું તપબળ એટલું વધશે, એટલું ભગવાનનું દૈવત્વ વધશે. અને આ દૈવત્વ એટલું પરાકાષ્ઠા તમને એની અનુભૂતિ થશે કે તમે કોઈ પણ મનની અંદર સંકલ્પ અહીંયા કરશો અથવા તો તમે જે પણ તમારા મનના ભાવ હશે એ ભગવાન પૂર્ણ કરશે. આપણા અહીંયા ઘનશ્યામ મહારાજ એ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન થયા છે. લૌકિક માંગો એનો હું ના નથી પાડતો, પણ લૌકિકની સાથે સાથે ભગવાનની ભક્તિ માંગજો. ભગવાન પાસે માગીએ ને તો એ માંગજો, લૌકિક સુખ માંગજો અને ભગવાન એ પણ પૂર્ણ કરશે. પણ સાથે સાથે ભગવાનની ભક્તિ થાય એવી પણ બધા ભક્તો ખૂબ આપણા જીવનની અંદર એમની રાજીપો રહે એવા ભગવાનને પ્રાર્થના કરજો. વિશેષ સમય નથી એવો. આજના દિવસે પુનઃ એક વખત ઉત્તરોત્તર બધાએ વખતે રોજ આપણે એને બિરદાવ્યા છે. ફરી આજે પૂર્ણાહુતિના પ્રસંગ એટલે કે યજ્ઞની હમણાં આપણો ઉત્સવની પૂર્ણાહુતિ થશે, પણ આજે ફરી એક વખત તમામ વર્ગના, તમામ ડિપાર્ટમેન્ટના તમામ સ્વયંસેવકો, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, દાતાઓ, યજમાનો, સ્વયંસેવકો, અમારા તમામ વોલેન્ટિયર્સ, યુવક મંડળના સભ્યો અને જેમ નાનાલાલજી કીધું દર્શનાર્થે આવ્યા છે, બધાને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન આપીએ. આજે આપણા જીવનનો એક ખૂબ અલૌકિક દિવસ છે અને આને જીવનની અંદર કાયમ કંડારીને રાખજો એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. એક બે નાની વાત જાહેરાત કરતો, બધા ભક્તોની એવી સંકલ્પ હતો, ઈચ્છા હતી કે આપણે ઘનશ્યામ મહારાજનું તો કારણ કે પ્રતિષ્ઠા નજીક હતી એટલે ઘનશ્યામ મહારાજના છત્ર તો અમે સાથે લેતા આવ્યા હતા અને આપણે અહીંયા આગળ હરિભક્તોએ એનો લાભ લીધો.
અમારા યુવાનોએ, એટલે એનો આનંદ થયો. પણ આપણે હજુ 5 બીજા 6 સત્રો કરવાના છે. એટલે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવના ખંડ સિંહાસન ખંડની અંદર આ બાજુ ગણપતિ દાદા અને હનુમાનજીના સિંહાસન, અને અહીંયા સિદ્ધેશ્વર દાદા અને સૂર્યનારાયણના ખંડની અંદર આપણે હજુ સત્ર કરવાના છે. એટલે બધાએ બીજાને પણ હું હવે અત્યારે નથી કરાવતો, આપણે એને ઓગસ્ટમાં લઈશું કથા વખતે. એટલે ત્યાં થોડું કમાઈ લેજો ત્યાં સુધી. અને આપણો એ એટલા માટે કે એ આપણે હજુ સંકલ્પ છે. આપણા કળશ બધા યજમાનો, ઘણા એમ થશે કે અમે યજમાન કળશના થયા હતા પણ કળશ આવ્યા નથી, કારણ કે સમય થોડો આપણી પાસે ઓછો હતો. શિપમેન્ટ આવવામાં ઘણી વાર લાગતી હતી. અત્યારે કંઈક એ લોકોના ઇસ્યુ હતા, એટલે આપણે શિપમેન્ટ વહેલું રવાના કરવું પડ્યું, અને ત્યાં સુધી કળશો તૈયાર થઈને આવ્યા નહોતા, અને થોડું ટેકનિકલ ઇસ્યુ એની અંદર હતું, એટલે મોડું થાય એમ હતું. પણ અત્યારે આપણે પ્રતિષ્ઠા કરી છે, પણ કળશ તમારા થઈ રહ્યા છે ટૂંક સમયમાં. એને પણ આપણે ઓગસ્ટની કથા પહેલા આપણે આવી જશે, અને એ પણ આપણે અહીં આગળ એને લગાવી દઈશું. એટલે એ યજમાન પણ ધીરજ રાખજો, તમારું કાર્ય આરંભમાં છે. એના ઉપરાંત આપણે અહીંયા શિખરનું કામ, તમને બધાને થશે પત્રિકાની અંદર એ જવાબદારી અમારા નાનાલાલજી મહારાજે, પૂજ્ય મહારાજના આશીર્વાદ અને માતુશ્રીના આશીર્વાદથી લીધેલી છે. પત્રિકાની અંદર જોશો શિખરનું કામ આપણું બાકી છે. તો એ પણ કાર્ય, કારણ કે એમાં પણ લોડ બેરિંગના ને એના જે નોર્મ્સ બધા આવે એને ફોલો કરીને કામ કરવાનું હોય ને. આપણી પાસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત, અને મેં ગઈકાલે પરમ દિવસ સભામાં કીધું હતું, ધર્મ કાર્ય સત્વરમ. જે ધર્મ કાર્ય છે, ભક્તોના કલ્યાણનો માર્ગ આપણે અહીંયા આગળ ખુલ્લો મૂકવાનો છે, એને આપણે સમયસર કરવાનું હતું, અને એટલા માટે આપણે એને મુહૂર્ત સાચવીને આપણે આ કાર્ય કરવું હતું. એટલે એ બધા અમુક કાર્ય નાનાલાલે કીધું કે જે કરવાનું હતું એ નહીં કર્યું, નહીં કરવાનું. આ બધું રિનોવેશનનું કામ તો મેં બારી બારણાનું કીધું હતું, એ સાચી વાત છે, ખોટું નથી કીધું. મેં કીધું આપણે પછી કરશું. તો અમે આવ્યા ત્યારે એમને જોયું તો બધું ફિનિશિંગ બધું કમ્પ્લીટ કરી દીધું બધા વખતે. એટલે સારું કર્યું, એ કામ પત્યું, જે કાર્ય પત્યું ફરી અંબારવાનું નહીં. પણ હવે મેં કીધું એમ જેટલું શણગાર્યું છે ને એટલો સત્સંગ કરજો. ઘણા બધા નવા યુવાનો આવો છો, કોઈ હમણાં 2-4 મહિનાથી આવ્યું છે, કોઈ 6 મહિના. આપણું અહીંયા આગળ આ વડતાલ ધામ પિનર મંદિરનું એક ગ્રુપ છે વોટ્સઅપની અંદર, અને એનું એક રજીસ્ટ્રેશન થાય છે. જે હરિભક્તો નવા આવ્યા છે, જો પોતાનું રજીસ્ટ્રેશન ન કરાયું હોય તો હમણાં બહાર અહીંયા આગળ કાઉન્ટર જ્યાં ભેટ થાળ લે છે ત્યાં કાઉન્ટર ઉપર તમારું નામ, નંબર ને બધું રજીસ્ટર કરાવતા જશો, કે જેથી આગામી જે આપણા ઉત્સવ સમયમાં થવાના, અહીંયા આગળ જે પ્રસંગ કથા વાર્તાનો થવાનો, કે જ્યારે કોઈ સંપ્રદાય મંદિરની અંદર આપણે ઉત્સવ હોય તો તમને એની સમયસર જાણ થાય ને તમે એનો લાભ લઈ શકો. બીજું, તમારા યોગની અંદર બીજા યુવાનો આવે, કોઈ સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તોના યોગની અંદર બીજા તમને કોઈ એવા ધ્યાન થાય, અને એને પણ તમે જો આ વડતાલ ધામના અને આંગળી ચૂંદ્યાનું પુણ્ય છે, આમાં તો આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, કોઈને પ્રેરિત કરો અને અહીંયા આગળ મંદિરે દર્શન કરવા આવતો થાય, ભગવાનનું ભજન કરતો થાય, તો એના પુણ્યના પણ આપણને યશ ભાગી મળે. તો તમામ બધા યુવાનોને એ ભલામણ છે, થોડી એ પણ દ્રષ્ટિ રાખી અને વધારે ને વધારે યુવાનો, હરિભક્તો આ મંદિરનો લાભ લે, એના માટે બધા પ્રયત્નશીલ કરો. અને છેલ્લે ભલામણ કરીએ, આપણે બધાએ જે સંપ અને એકતાથી, જો માળાની અંદર મણકા બધા જુદા છે, ઇન્ડિપેન્ડન્ટ છે, પણ એ માળા ન કહેવાય જ્યાં સુધી એક સૂત્રતાથી બંધાણા ન હોય. આપણા એક સૂત્રતાથી બંધાઈએ તો જ આપણે માળાના સ્વરૂપની અંદર ભગવાનના ઉપયોગમાં આવી શકીએ. મણકા રહીશું ને તો એ ભગવાનના ઉપયોગમાં આવી શકવાના નથી. એટલે આપણે બધાએ એ મનની અંદર રાખવું કે અમે બધાએ એક સત્સંગ પરિવાર છીએ, અને એ ભાવનાથી બધાએ સંપીને, યુવાનો હોય, હરિભક્તો, વડીલો હોય, બધાએ એકબીજાના પૂરક બનીને સત્સંગને, મંદિરને ખૂબ વિકાસના પંથ ઉપર આગળ લઈ જાઓ, એવી ઘનશ્યામ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે એવી ભગવાન શ્રીના ચરણારીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું.